જે મને ઘણા એમ કહેતા હોય કે ભાઈ મને ભગવાને શું આપ્યું છે, તો જે લાખો રૂપિયાના અવયવ કહેવાય, મનોનો ફેફસા છે કે પછી આંખ છે કે કાન છે, તો આપ જે ફેફસાના સ્પેશિયાલિસ્ટ છો કે ફેફસા વિશે આપ ઊંડાણપૂર્વક એક ઝીણવટ 0થી લઈને 100 સુધીનો આપે અભ્યાસ કરેલો છે. તો ફેફસાની કેપેસિટી કે જેનોને એના હૃદય સાથે કનેક્ટિવિટી હોય છે, ઓક્સિજન કઈ રીતે સેટઅપ થાય, કઈ રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા શું છે, કે મને 10 સેકન્ડની અંદર ફેફસાની અંદર શ્વાસ આવજા કઈ રીતે કરે છે, એને 100 વર્ષ સુધી એ તો 1 મિનિટે પોરો એને ખાવાનો 1 મિનિટ પોરો ખાય તો માણસનો જે વિયો જાય. તો જે આપણે ફેફસાનો જે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે, તો એની માઇનસ પોઈન્ટ અને પ્લસ પોઈન્ટ કે માનો 50 વર્ષ થયા તો ફેફસાની જે માનો શ્વાસોશ્વાસની ક્રિયામાં થોડો ફેરફાર આવે, કે પછી માનોને તમે વધારે પડતો ગિરનાર ચડ્યા હોય કે વધારે પડતા ચાલેલા હોય કે બહારગામથી મુસાફરી કરીને આવતા હોય, તો જો ફેફસાનું જે આપણે એનાલિસિસ કર્યું છે, આપણે પૃથ્થકરણ કર્યું છે, એના વિશે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તો ફેફસાની જે કેપેસિટી છે, એ ફેફસાનું જે કેન્સરના જે જમ્સ બેસી જાય છે, એવા અલગ અલગ પ્રકારનો જે ફેફસાનો સેટઅપ છે, તો અમારા દર્શક મિત્રોને આપમાં માઇનસ અને પ્લસ 2 જાણકારી આપશો. ઓકે, સર્વપ્રથમ આપણે ઓલવેઝ પોઝિટિવને જ એન્કરેજ કરવું જોઈએ, અને હું પોઝિટિવમાં બહુ માનવાવાળો, એટલે આપણે સારી વસ્તુ પહેલાં વિચારીએ. તો ફેફસા માટે પહેલી વસ્તુ તો આપણે ફેફસાની કેપેસિટી વધારવા માટે શું કરવું જોઈએ, રોગ ન થાય અથવા તો એના માટે શું કરવું જોઈએ. એક તો આપણે સૌપ્રથમ ઊંડા શ્વાસની કસરતને એવું બધું કરતા જ નથી આપણે. એટલે જ્યારે જેમ તમારી એજ થવા માંડે, 50s ઉપર તમે જવા માંડો, એટલે ઊંડા શ્વાસની કસરત છે, યોગ છે, પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ છે, સૂર્ય નમસ્કાર છે, બહુ જ સારી વસ્તુ છે, અને આપણે પૂર્વજોએ બહુ સારી રીતના એસ્ટાબ્લિશ કરેલું હતું. હવે જ્યારે બધા વેસ્ટના લોકો ફોલો કરવા માંડ્યા પછી આપણે યોગ માટે આપણે નરેન્દ્ર મોદી સાહેબના આગ્રહથી અને એમનાથી ચાલુ થઈ, યોગ દિવસ ચાલુ થઈને, એટલે આપણે બધા અવેરનેસ એટલી બધી ક્રિએટ થઈ છે, પણ બહુ જ સારી વસ્તુ છે. એટલે આપણી ફેફસાની કેપેસિટી ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે એક્સરસાઇઝીસ કરવું જોઈએ, રનિંગ કરવું જોઈએ, આ ઊંડા શ્વાસની કસરત મેં બી અલગ અલગ જાતની કરવી જોઈએ, જેથી આપણી કેપેસિટી ઇમ્પ્રૂવ થઈ શકે. નંબર 2, ફેફસાની કેપેસિટી માટે તો જે લોકોને જૂના રોગ થઈ ગયા હોય, કોરોના છે અથવા એલર્જી અસ્થમા છે, અથવા જે લોકો સ્મોકિંગ કરે છે, તો એ લોકો માટે રોગનું નિદાન કેમ કરવું, તો એના માટે બહુ ફેફસાની કેપેસિટી બહુ જ બહુમૂલ્ય વસ્તુ છે. ફેફસાની કેપેસિટી માટે આપણી પાસે સૌરાષ્ટ્ર કચ્છનું સૌપ્રથમ મશીન છે કે જેમાં બહુ સારી રીતે એલર્જીના રોગો અને આ પકડી શકાય, જે 3 વર્ષથી માંડીને 100 વર્ષના વ્યક્તિઓ પણ કરી શકે. બહુ જ એવું સિમ્પ્લિફાઈડ મશીન, અને એ પણ US FDA સ્ટાન્ડર્ડ એપ્રુવડ મશીન છે. USA માં તો બહુ સારી રીતના વપરાય છે. હજી અત્યારે પણ એ મશીન ભારતભરમાં બી બહુ ઓછી જગ્યાએ હોય હશે, અને આખા સૌરાષ્ટ્રમાં ગણી શકાય તો હવે બીજા 2-3 જગ્યાએ આવ્યું છે. પણ આપણી પાસે 2 વર્ષથી ઓલમોસ્ટ 1.5-2 વર્ષથી આપણી પાસે છે. બહુ જ કામની વસ્તુ છે. જે લોકોમાં ફેફસાના એલર્જીક રોગ ન પકડાતો હોય એમાં બહુ જ સારી રીતના કામકાજ થઈ શકે. એ મશીન ટ્રાન્સફર થઈ શકતું નથી હોતું, એટલે અમરેલી આવી શકતું નથી, પણ એ રાજકોટ આપણી સમ્યક હોસ્પિટલ ઉપર ત્યાં 24/7 અવેલેબલ હોય છે. રૂટીન ટાઈમમાં ગમે ત્યારે કરાવી શકાય, 1-8 કલાક જેવો સમય લાગતો હોય, પણ જેથી એ રોગ, એનાથી આપણે આ રોગનું નિદાન પણ કરી શકીએ. બીજું, આગળ જતાં આપણે સારવાર કરવાથી રોગની જે ફેફસાની કેપેસિટી ઇમ્પ્રૂવ કેટલી થઈ, રોગની તીવ્રતા કેટલી ઓછી થઈ, એ પણ આપણે જાણી શકીએ. એટલે ફેફસાની કેપેસિટીનું મશીન જે IOS કહેવાય, એટલે કે ઇમ્પલ્સ ઓસિલોમેટ્રી, બહુ જ કામની વસ્તુ છે. એ આપણે અને આપણા રોગના નિદાન તેમજ સારવાર માટે બહુ જ બહુમૂલ્ય યોગદાન આપી શકે. આ ઉપરાંત બહુ જ વધારે પડતા જે સ્મોકિંગ કરેલા હોય એ લોકોમાં 60 વર્ષ પછી એકવાર સિટી સ્કેન કે એવું કરવું જોઈએ, જેથી કેન્સરનું નિદાન આપણે વહેલું પકડી શકીએ. સ્મોકિંગ તો છોડવું જ જોઈએ, એ તો પહેલી વસ્તુ છે, પણ હજી જે લોકો હજી પીતા હોય અથવા પીવાઈ ગયું હોય અને 60s ઉપરના હોય, એ લોકોમાં કેન્સર જેટલું વહેલું પકડાશે તો એનું સારવાર વહેલી થઈ શકશે. મોટાભાગના ફેફસાના કેન્સર સ્ટેજ 3, સ્ટેજ 4માં જ પકડાતા હોય છે. એનું કારણ કે આપણે એનું વહેલું પ્રોપર નિદાન માટે રેગ્યુલર સ્ક્રીનિંગ કરતા નથી. જેમ કે ડાયાબિટીસ ચેક કરવા માટે રેગ્યુલર શુગર ચેક કરતા હોઈએ છીએ, એવી રીતના USA ને બધી જગ્યાએ એબોવ 60sના એજ ગ્રુપવાળા સિલેક્ટેડ વ્યક્તિઓના સિટી સ્કેન થતા હોય છે. એટલે આપણે આવા સિવિયર વધારે પડતું જે હેવી સ્મોકિંગ કરતા હોય અને એમની તકલીફ માટે એક અમુક રેગ્યુલર સમયાંતરે સિટી સ્કેન એવા સ્પેશિયલ જાતના હોય છે, એ કરવા જોઈએ, અથવા સિમ્પલ ડૉક્ટર, ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ, જેથી આપણે વહેલું આપણે પકડી શકીએ આપણે. તો ખાસ કરીને જે આપણે કેન્સર વિશે વાત કરી, તો એ રોગ મનોને 40 વર્ષ કે 50 વર્ષ કે 30 વર્ષ, જેને કહેવાય કે શરીર કંઈ કચરા પેટી નથી, પણ જે નથી સમજતા
ડ્રિંકિંગ એને લેવું જ પડે કે પછી સિગરેટ એને લેવી જ પડે, કે જેને કહેવાય આદત, એક આદત પડી ગઈ કે ભાઈ આટલી સિગરેટ પીવે, કે કોઈ તો એક જોડી બીડી પીવે, 2 જોડી બીડી પીવે, જે જૂના માણસો છે, બરાબર. તો એ વિશે કંઈ મનોને શરીરને કાંઈ કદર કરતા જ નથી, કે પછી જ્યારે એમ કે એટલી બધી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કે હું સિગરેટ નહીં પીવું ને ડ્રિંકિંગ નહીં કરવું. તો જે શરીર જે છે એને તમે અત્યાચાર કરો છો. દાખલા તરીકે એ કચરાપેટી કંઈ નથી. શરીર છે એ એક માનવ જીવનનું સારામાં સારું અંગ છે અને સારું જીવન જીવવા માટેનું અંગ છે. તો આપે જે એનાલિસિસ કર્યું છે, તો રોગને જે પારખવો, ફેફસાને રોગને પારખવા માટે આપ માનોને જેમ કેમ લોહીની લેબોરેટરી થાય કે ભાઈ હિમોગ્લોબિન એટલું છે, આ છે, તો જે ICU 3 લેવલના આપણી પાસે સાધનો છે, જે અમરેલી જિલ્લામાં એક સમ્યક હોસ્પિટલની આપણે સ્થાપના કરી છે, રાજકોટની બીજી બ્રાન્ચ છે, અને આપણે રાજકોટમાં પણ સારું એવું નામના કરી છે. તો સમ્યક હોસ્પિટલમાં જે લેવલ 3 ICU કે ફેફસાનો જેનો કહેવાય કે 0થી લઈને 100% જે અહીંયા સેટઅપ છે, કે ભાઈ આ રોગ માટેની માનોને આપણી પાસે લેબ છે કે વગેરે વગેરે આધુનિક સાધનો છે, તો એ વિસ્તારપૂર્વક અમારા દર્શક મિત્રોને જણાવશો. આપણે સમ્યક આ રાજકોટમાં મેઇન બ્રાન્ચ છે અને અત્યારે અમરેલીમાં હમણાં છેલ્લા 2 વર્ષ ઉપરથી આપણે ચાલુ છે. રાજકોટમાં તો ઓલમોસ્ટ 4 વર્ષ થવા આવશે. સમ્યકની ટીમ જ એવી યુનિક રીતના અમે એસ્ટાબ્લિશ કરી છે કે એક જ જગ્યાએ બધી જ વસ્તુની સારવાર મળી શકે. એટલે હું ફેફસા, શ્વાસ, અસ્થમા, એલર્જી વિશે હું મારું નિદાન અને ઇનપુટ્સ આપતો હોય, બાકીની ક્રિટિકલ કેરની ફિઝિશિયનની ટીમ છે, એટલે ICUની કમ્પ્લીટ એનાલિસિસને બધું થઈ શકે. એટલે કે જ્યારે ફેફસાના દર્દીઓને ICUની જરૂર પડે તો ICUના ડૉક્ટર પણ હોય, અને ICUના જે બીમાર દર્દીઓ હોય એને અચાનક ફેફસા વાઇઝ કંઈક સારવારની જરૂર પડે કે નિદાનની જરૂર પડે તો આપણે એ ફેફસાના ડૉક્ટર પણ અવેલેબલ હોય. એટલે બધા હાથ સાથે મળી અને પેશન્ટની જલ્દી સારવાર અને જલ્દી સાજા કરવા માટે આપણા પ્રયત્નશીલ રહેતા હોઈએ, અને એવી રીતના આપણે ટીમ બનાવી હતી અને એવી રીતના આપણે કામકાજ કરીએ છીએ. અમે અમરેલીમાં પણ રાજકોટથી આપણે ક્રિટિકલ કેર ટીમ અને અમે લોકો હેન્ડલ રેગ્યુલર આવીએ છીએ અને કરીએ છીએ. એટલે રાજકોટ લેવલની ટ્રીટમેન્ટ આપણે અમરેલીને આપણે આપીએ છીએ. અને આ અમરેલી જિલ્લામાં આખામાં લેવલ 3 ICU સૌથી પહેલું ICU છે, જ્યાં કોઈપણ જાતની ગંભીર બીમારીઓ, તમે કોઈપણ જાતનું પોઈઝનિંગ, કોઈપણ જાતનું ટ્રોમા, સ્ટ્રોક, પેરાલિસિસ, કોઈ બી હૃદયની તકલીફ વાઇઝ હોય કે મગજના સ્ટ્રોક વાઇઝ હોય કે આપણે ફેફસા વાઇઝ થયું, આ બધી વસ્તુ આપણે, અને ફેફસાની વાઇઝમાં ICU, વેન્ટિલેટર, બધી જે વસ્તુ કમ્પ્લીટ સારવાર મળી શકે. ફેફસામાં થોડું અલગથી જોઈએ આપણે તો આપણી પાસે મેં ફેફસાની કેપેસિટી અને મશીનની તો વાતચીત કરી. આ ઉપરાંત આપણી પાસે ફેફસામાં પાણી ભરાતું હોય તો એના માટેનું એડવાન્સ દૂરબીનની તપાસવાળું મશીન પણ છે, જે થોરેકોસ્કોપી કહેવાય. એમાં બહુ અમુક જે ફેફસાના પાણીના જે ઇન્ફેક્શનના, કેન્સરના જે બહુ ગંભીર રોગો છે એના માટે એનાથી આપણે એના બેટરમેન્ટ માટે આપણે સારવાર આપણે આપી શકીએ. એટલે આખી જ આવી રીતના, અને એલર્જી ટેસ્ટિંગની મેં વાતચીત કરી. એટલે ઓલ ઓવર કલેક્ટિવલી ફેફસા વાઇઝથી 0 થી 100% બધા જ જાતના રોગ આપણે કવર કરીએ છીએ. એટલે આવી રીતના ICU પણ હોય, ફેફસાના ડૉક્ટર પણ હોય, ક્રિટિકલ કેર પણ હોય, એટલે કમ્પ્લીટ સંપૂર્ણ, જેમાં સમ્યકનું એક નામ બીજું એ બી થાય કે સંપૂર્ણ, એવું પણ થાય છે. એટલે એવી રીતના કમ્પ્લીટ સર્વિસ આપીએ છીએ. અને આપણો લોગો અને મોટો છે કે કમિટમેન્ટ ટુવર્ડ્સ કોમ્યુનિટી. એટલે આપણે કોમ્યુનિટીને સારી સારવાર આપવી અને એના દિશામાં આગળ વધવું, એ જ આપણું લક્ષ્ય છે. અને નામને સાર્થક કરવા માટે જ આપણે આ એક બનાવીએ છીએ. એટલે સમ્યક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે રાજકોટમાં પણ અને અહીંયા અમરેલીમાં પણ આપણે કામકાજ કરીએ છીએ. બિલકુલ. ખાસ કરીને જેને કહેવાય કે માનવ જીવન એક અમૂલ્ય જીવન છે, તો અવેરનેસ કે ભાઈ મને એને જીવન કયા પ્રકારનું જીવવું, કયા પ્રકારની કાળજી રાખવી, કે ભાઈ એમાંથી મને ડ્રિંકિંગમાંથી બહાર આવવું, કે પછી સ્મોકિંગમાંથી બહાર આવવું, કે પાનમાં ખાવામાંથી બહાર આવવું. તો સારું જીવન જીવવા માટેના જે આપ અવેરનેસ, જેને કે અવેરનેસ આપ લઈને આવ્યા છો કે ખરેખર આ રોગ થવો જ ન જોઈએ, આપણે માનવ જીવનની અંદર આ પ્રશ્ન બનવો જ ન જોઈએ, તો એ આપ મનોને શું કહેશો? બહુ જ સારી વસ્તુ. અવેરનેસ ખૂબ જ જરૂરી છે. એકચ્યુઅલી આપણે અત્યારે જે રેગ્યુલર બધા વ્યક્તિઓ સ્મોકિંગને બધું કરતા હોય છે, આજે તો કોઈને ખ્યાલ નથી આવતો, પણ આજે જે જિંદગી જ્યારે ઉંમર થવા માંડે અને તકલીફ વધવા માંડે એટલે એબોવ 50 years, 60-70sમાં બધું આ વસ્તુ પછી એટલી બધી હેરાન કરે કે જેથી તમે એના વ્યસનમાંથી નીકળી પણ ન શકો. પણ સ્મોકિંગ છે એ બેઝિકલી ફેફસાને પરમેનન્ટલી ડેમેજ કરે છે. એટલે તમે આજે 30 વર્ષ પહેલાં બીડી પીતા હોય અને પછી અત્યારે પીવો અથવા અત્યારે મૂકી દીધેલી હોય, પણ એ બીડીની અસર કોઈ દિવસ જાય નહીં. એટલે એને ફેફસામાં પરમેનન્ટ ડેમેજ કરેલું જ હોય. એટલે એ ડેમેજ પછી જાતી જિંદગીએ તમને બહુ હેરાન કરે. એટલે હું તો બધા દર્દીઓને બહુ જ સારી રીતના કહું કે
તમે ભલે બીડીની પહેલાં મજા બહુ કરી લીધી, પણ તમે હવે બીડી મૂકી છે તો બીડી તમને છોડશે નહીં, તમે રોગ રૂપે તમારી ભેગું જ રહેશે. એટલે તમે જેટલી બીડી વધારે પીશો, ભલે તમે 5 વર્ષથી મૂકી દીધી હોય, પણ એ જૂની તો અસર તો કરી. ફેફસાની કેપેસિટી કરાવો કે તો એમાં તમને દેખાય તો ખરા જ કે તમારા ફેફસા કેટલા ડેમેજ થયેલા છે. એટલે કોઈ પણ જાતના ધુમાડા, ખાલી એવું બીડીનો ધુમાડો નહીં, બાજુમાં ઊભા હોય તમે અને જે વ્યક્તિ બીજો ધુમાડો સ્મોકિંગ કરતો હોય, ભલે તમે ન કરતા હોય, પણ એ ધુમાડો બી તમારા શ્વાસમાં જવાથી તમને રોગ કરી શકે છે. એટલે કેમ કે તમે એક સિમ્પલ વિચારો કે બીડીના ધુમાડો અંદર જતો હશે એના કરતાં બહાર તો વધારે નુકસાનકારક હોય છે, તો એ શ્વાસ તમે લ્યો છો. જે ઓલો ખરાબ વસ્તુ છે એ બીડીવાળો જે સ્મોકિંગ કરતો હશે એ બહાર કાઢે છે અને એ તમે શ્વાસમાં લ્યો છો, તો એ કેટલો વધારે નુકસાનકારક હોઈ શકે. એટલે પેસિવ સ્મોકિંગ કહેવાય અમારી ભાષામાં. તો પેસિવ સ્મોકિંગ પણ એટલું જ હાનિકારક છે, નંબર 1. બીજું, તમે ઘરે ચૂલા કરતા હોય, લાકડા સળગાવતા હોય, એ ધુમાડો બધો જાતો હોય, આજે બધું ધાન ને બધું સળગાવતા હોય, એ બધું બી શ્વાસમાં જવાથી તમને નુકસાન 100% કરે. વ્હીકલ પોલ્યુશન ને આ બધી વસ્તુ પણ નુકસાન એટલી જ કરે. એટલે આપણે ધુમાડાને આ બધી વસ્તુથી, બધા જ પ્રકારના, તમામ પ્રકારના ધુમાડાથી આપણે બચવાનું આપણે કરીએ આપણે, બરાબર. એટલે મેઇન તો ધુમાડાથી, બધા જ પ્રકારના ધુમાડાથી બચીએ એ આપણા માટે બહુ કામની વસ્તુ છે. અને એ જ આપણો ઉપાય અને આપણી એ જ વસ્તુ હોવી જોઈએ કે કોઈપણ પ્રકારના વ્યસનથી બી છુટકારો મેળવીએ અને લાંબા ગાળાની સ્મોકિંગની દુર્ગામી અસરોથી આપણે બચીએ અને આપણે આગળ વધીએ આપણે. હવે ખાસ કરીને ચોમાસું અને શિયાળો નજીકમાં આવી રહ્યો છે, તો મનોને શરીરની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયામાં કફ જામી જાય અને મનોને પછી જે તે પાણી પીવું કે જે તે સોડા પીવી કે જે તે ડ્રિંક લેવું, તો ફેફસાની અંદર કફ જામી જતો હોય છે. એની હિસાબે મનોને સ્વાઇન ફ્લૂ જે હતો અને હવે ન થાય એ માટેના આપ શું ઉપાય આપશો? કે સ્વાઇન ફ્લૂનું જે પહેલાં પરિસ્થિતિ ગંભીર થઈ હતી, તો આપનો હું છેલ્લો પ્રશ્ન ચોક્કસથી હું કહીશ કે ભાઈ સ્વાઇન ફ્લૂથી મનોને બચવા માટે એના માઇનસ પ્લસના પોઈન્ટ શું છે? ઓકે, ફેફસાના આપણે જોઈએ ને તો કોરોનાની જેવો જ રેગ્યુલર રોગ અને ઘાતક રોગ છે એ સ્વાઇન ફ્લૂ છે. આપણે કોરોના પહેલાં બહુ બધું સાંભળેલું, હવે સ્વાઇન ફ્લૂની થોડી સિવિયરિટી અને ઇફેક્ટ બહુ ઓછી થઈ ગઈ છે, એટલે આપણને એટલો બધો આપણે જાણતા નથી અને કોરોનાની અસરમાં આપણે બધું ભૂલી ગયા છીએ. પણ અત્યારે જોઈએ ને તો આવી વાયરલ સિઝનમાં સ્વાઇન ફ્લૂના રોગ બહુ વધારે જોવા મળતા હોય છે. હવે કોરોના એટલો બધો નથી આવતો, પણ દર શિયાળામાં મિક્સ સાંધાવાળી સિઝનમાં જે શિયાળો બેસવાનો હોય અથવા ચોમાસાની શરૂઆત થતી હોય કે શિયાળા ચોમાસાની વચ્ચેનો સાંધો હોય ત્યારે જોવા મળતા હોય છે. એ સ્વાઇન ફ્લૂ પણ કોરોનાની જેમ જ ફેફસામાં ન્યુમોનિયા કરતું હોય ને અસર કરતું હોય છે. એટલે સ્વાઇન ફ્લૂથી બચવા માટે જ્યારે બી થોડી વાયરલ તકલીફ થતી હોય, જ્યારે આવી સિઝનના ચેન્જીસ ને એવું થતું હોય ત્યારે આપણે ખાસ કરીને આપણે બચવું જોઈએ. અને એના માટે આપણે રેગ્યુલર અને જલ્દી આપણે ફેફસાના ડૉક્ટરને બતવું અથવા આપણે આઈસીયુને ફિઝિશિયનને મળવું જોઈએ. જ્યારે બી તમને થોડી બહુ ડિસપ્રપોઝ એટલે વધારે પડતી નબળાઈ લાગતી હોય, ઉધરસ વધારે પડતી થાય, તમે થ્રોટ થતું હોય, બહુ વધારે પડતો તાવ આવતો હોય, નબળાઈ વધારે પડતી લાગતી હોય, ત્યારે આપણે આ સ્વાઇન ફ્લૂ માટેનું 100% વિચારવું જોઈએ જ્યારે સિઝન આવતી હોય ત્યારે. એટલે કે હવે તમે ચોમાસું પૂરું થશે અને શિયાળો સ્ટાર્ટ થશે, ચોમાસું આવ્યું છે હમણાં તો, પણ આ હવેના ગાળામાં આવા થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. ખાસ કરીને મનોને જેને કહેવાય કે અમારું અમરેલી, મારું અમરેલી અને અમરેલી પ્રત્યેનો જે પ્રેમ છે કે ભાઈ મનોને આપણું મોસાળ પણ મેં સાંભળ્યું છે કે તમારું મોસાળ પણ અહીં છે અને તમારું બાળ પણ અહીં છે, તો અમરેલી પ્રત્યેનો પ્રેમને આપને જે વિચાર આવ્યો કે ભાઈ અમરેલી શહેરની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેને કે સમ્યક, એટલે એમ કે 0થી લઈને 100% સંપૂર્ણ, તો એ જે વિચાર આવ્યો ને એ અહીંયા આપણે સ્થાપના કરી, તો આપણું બાળપણ અને આપણું અહીંયા જે અમરેલી પ્રત્યેનો લગાવ છે તો એ અમારા દર્શક મિત્રોને જણાવશો. સાથે સાથે ચોક્કસથી હું એટલું પણ કહીશ કે આપને સમ્યક હોસ્પિટલ મનોન BM ચોકમાં લીલિયા રોડ ઉપર સુખનાથપરામાં આવેલી છે, તો આપનો મળવાનો સમય શું છે અને અમરેલી પ્રત્યેનો પ્રેમ છે અને આપણે જે કરોડો રૂપિયાના ખર્ચે સમ્યક હોસ્પિટલ બનાવી છે રાજકોટની બીજી બ્રાન્ચ, તો એ શું છે? તમે બહુ સાચી વાત કીધી કે ભાઈ મોસાળનું એકચ્યુઅલી મારું મોસાળ અહીંયા માણેકપરામાં જ ગુજારેલું અને ભલે રેગ્યુલર ન હોય પણ વર્ષમાં 2 વાર તો રેગ્યુલર આવવાનું થતું હોય. અને આપણે મારા પાર્ટનર પણ જે પાર્થ વઘાસિયા સાહેબ છે એનું બી આખું અમરેલી જ પોતાનું શહેર છે, એટલે આવું અમરેલીમાં હતું નહીં. અમારો એ જ વિચાર હતો જ્યારથી બનતી હતી કે ભાઈ આપણે અમરેલીમાં એવી વસ્તુ કરીએ કે જે આપણે અમરેલીમાં કંઈ જોવા ન મળતી હોય. અને એટલે જ તો અમે રેગ્યુલર અમરેલીમાં રાજકોટથી આવીને અમરેલીમાં રાજકોટ લેવલની ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ. એટલે આપણે મારું પોતાનું જોઈએ તો ફેફસા વાઇઝથી હું મહિનામાં 2 વાર, 1st and 3rd વેનસડે, પહેલો અને ત્રીજા બુધવારે હું રેગ્યુલર અવેલેબલ હોઉં છું
સવારના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી રેગ્યુલર ફેફસા શ્વાસ અસ્થમા એલર્જી વાઇઝ, અને બાકી મારી આખી ટીમ તો રેગ્યુલર રાઉન્ડ ધ ક્લોક અહીંયા સર્વિસમાં અવેલેબલ હોય જ છે. એટલે કોઈ પણ જાતની સાર સંભાળ, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો એ બધું સોલ્યુશન એમાં થઈ શકે. બાકી મારા મળવાના માટેના મેં કીધું એવી રીતના હું મહિનામાં 2 વાર માટે હું રાજકોટથી રેગ્યુલર આવતો હોઉં છું. રાજકોટની બ્રાન્ચ છે ત્યાં હું રેગ્યુલર બાકીના દિવસોમાં અવેલેબલ હોઉં છું રૂટીન ટાઈમિંગમાં. સાહેબ, આપણે કિંમતી સમય ફાળવ્યો અને અમારા દર્શક મિત્રોને પૂરી જાણકારી કે 0થી લઈને 100% સુધીની જાણકારી આપી તે બદલ આપનો આભાર માનું છું. અને ખાસ કરીને દર્શક મિત્રો, ફેફસાના કોઈ પણ પ્રકારના રોગ હોય કે 0થી લઈને 100 સુધી, તો આપો માનો 50 વર્ષની ઉંમર થાય તો માનોને અડધી જિંદગી પૂરી થઈ ગઈ, તો એના વિશે ફેફસા વિશેનું એનાલિસિસ કરાવો, એના વિશેનું જે નિદાન કરાવવું એ જરૂરી છે કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી છે, કે આવતા દિવસમાં ડ્રિંકિંગમાંથી કેમ બહાર આવવું જીવન છે કે અમૂલ્ય છે. તો સમ્યક હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે જર્મન સિસ્ટમ, જે અમેરિકન સિસ્ટમ, જે ઇન્ડિયાના નંબર 1 સિસ્ટમની જે અહીં અમરેલી શહેરની અંદર એક સમ્યક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. તો ઘર બેઠા ગંગા છે. આપને અમદાવાદ જવાની જરૂર નથી, ભાવનગર જવાની જરૂર નથી, વડોદરા જવાની જરૂર નથી, કે વિદેશ જવાની જરૂર નથી. આપણા શહેરમાં, આપણા અમરેલીમાં, જેને કહેવાય કે અમરવલી શહેરમાં સમ્યક હોસ્પિટલની સ્થાપના થઈ છે. તો ચોક્કસથી ફેફસા વિશે કે વગેરે વગેરે કોઈ પણ રોગ થતો હોય તો ચોક્કસથી મુલાકાત લેવી, જાણકારી મેળવી અને ચોક્કસથી અહીંથી અને હસતા ચહેરે જશો એવી ચેલેન્જ સાથેનું સમ્યક હોસ્પિટલ કામગીરી કરી રહી છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, સમ્યક હોસ્પિટલ, BM ચોક, લીલિયા રોડ, સુખનાથપરા, અમરેલી.